નમસ્તે હાલાર, નમસ્તે જામનગર. આ એક પેજ નથી, આ હાલારની અસ્મિતા અને અહીંયાના લોકોનો સંઘર્ષનો અવાજ છે. મિત્રો, દરેક શહેરની એક અલગ અલગ ઓળખ હોય છે અને એ ઓળખ પાછળ કેટલાક ચહેરાઓ હોય છે. આજે મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે હું તમને જામનગરના એક એવા ચહેરાની ઓળખાણ અપાવવા જઈ રહી છું જેણે ખૂબ ટૂંકા સમયમાં બહુ વધારે સંઘર્ષ કર્યું છે. મેમ, આપનું નામ અને આપણું ઇન્ટ્રોડક્શન. Hello everyone, myself Dr. Monica. I'm consulting gynecologist at Sanjeevani Hospital, Jamnagar. તમારી ડોક્ટર બનવાની શરૂઆત અને આ તમારું બાળપણનું જ સપનું હતું કે શું? યસ, આમ તો જોવા જઈએ ને તો ડોક્ટર બનીને અમારામાં કેવું હોય કે ભાઈ એમબીબીએસ પછી પીજીમાં ઘણા બધા ઓપ્શન હોય. એમાં એક સ્પેસિફિક બ્રાન્ચ લેવી, ગાયનેકોલોજિસ્ટની બ્રાન્ચ. એ મારું ચાઇલ્ડહુડ ડ્રીમ કહીએ ને તો પણ કંઈ ખોટું નથી. કે મારી નાનપણથી જ એક ઈચ્છા હતી કે ભાઈ મારે છે ને, આમ ગુજરાતીમાં કહીએ ને તો લેડીઝ ડોક્ટર બનવું છે, એમ કે ગાયનેકોલોજિસ્ટ બનવું છે. મારું ચાઇલ્ડહુડ ડ્રીમ છે. ઓકે, અને આ ફિલ્ડ ચૂઝ કરવાનું કોઈ ચોક્કસ કારણ? યસ, આમ ગાયનેક બ્રાન્ચ મારી નાનપણથી જ ખૂબ જ નજીકની બ્રાન્ચ રહેલી છે. કેમ કે મને એઝ અ ફિમેલ તરીકે એવું નાનપણથી થાય કે મારે એક દીકરી તરીકે, એક આપણા સમાજની મહિલા તરીકે જિંદગીમાં મારાથી થાય એ કરી આપવું છે. આપણા સમાજને, દરેક મહિલાને, મારા માતા પિતાને, કે મારા માતા પિતા જોવે ત્યારે એને મારા ઉપર ગર્વ થાય. આપણે જોતા હોય છે કે હજુ આપણા સમાજમાં દીકરીઓને એટલી બધી ભણાવવામાં આવતી નથી, કે દીકરીઓ માટે હજુ પણ ઘણા બધા સંઘર્ષ છે. ઘરમાં 3-4 દીકરીઓ હોય તો થોડુંક સમાજમાં એવું લાગે કે આના ઘરે 3 દીકરીઓ છે, આના ઘરે 4 દીકરીઓ છે. તો એ બધી જ જે જૂની પ્રથાઓ ચાલે છે એમાંથી લોકો બહાર આવે, લોકો સમજે કે દીકરી અને દીકરા વચ્ચે કોઈ તફાવત હોતો નથી. તમે તમારી દીકરીને નાનપણથી જ દીકરાની જેમ ઉછેર કરો તો એ સમાજ માટે દીકરો જ બનવાની છે એમ. એટલે એ એક હતું કે એના લીધે મને એવું હતું કે મારે એક ગાયનેકોલોજિસ્ટ બનવું છે, અને જેથી કરીને હું સ્ત્રી સશક્તિકરણ માટે કામ કરી શકું, મહિલાઓને બેટરમેન્ટ માટે કામ કરી શકું, અને હું બને એટલી બધી ફિમેલને મદદ કરી શકું. આ ભાગદોડવાળા જીવનમાં લોકો પોતાના સ્વાસ્થ્ય સાથે કઈ કઈ બાંધછોડ કરી રહ્યા છે અત્યારે? અત્યારે કેવું છે કે લાઈફસ્ટાઈલ બધાની ખૂબ જ ફાસ્ટ થઈ ગઈ છે, કે આપણે આપણા માટે જ ટાઈમ નથી, અને એટલી બધી ફાસ્ટ ફૂડ અને જંક ફૂડ વાળી લાઈફસ્ટાઈલ છે કે એના લીધે બધી જ અનહેલ્ધી લાઈફસ્ટાઈલ આપણે રોજે જોતા હોઈએ છીએ. કે ઉઠવાના ટાઈમિંગ, સુવાના ટાઈમિંગ, ફૂડની હેબિટ્સ, એક્ટિવિટી, એક્સરસાઇઝનો અભાવ, એ બધાના કારણે લાઈફસ્ટાઈલમાં અને હેલ્થમાં ખૂબ જ ઇફેક્ટ જોવા મળે છે. જેટલું આપણે સાંભળી રહ્યા છીએ કે વહેલું ઉઠવું અને કસરત કરવી એ ખરેખર એટલું જ જરૂરી છે જેટલું આપણે સાંભળી રહ્યા છીએ. યસ, કેમ કે વહેલા ઉઠવાના ખૂબ બેનિફિટ હોય. જે મોર્નિંગમાં વહેલા ઉઠીએ તો બોડીમાંથી કોર્ટિસોલ હોર્મોન રિલીઝ થાય, તમારા બધા જ હાર્ટ છે, લીવર છે, લંગ છે, એ બધાના ફંક્શન છે એ બધા જ શરીરના નોર્મલ થાય. એટલે રોજે સવારે વહેલા ઉઠી વોકિંગ કરવું એ ખૂબ જ જરૂરી છે. આ જનરેશનમાં હાર્ટ એટેક અને ડાયાબિટીસ જેવા રોગો યુવાનોમાં કેમ વધી રહ્યા છે? એનું એક કારણ હોય છે કે અનહેલ્ધી લાઈફસ્ટાઈલ. અત્યારે જોવા જઈએ તો બને એટલો શુગરનો વધારે પડતો ઇન્ટેક, એમાં પણ જે સેક્રિન હોય છે, શુગર ફાસ્ટ ફૂડમાં મોટા ભાગે જોવા જઈએ, અથવા જે પેકેટ ફૂડ, અથવા પેકેટ ફૂડ માટે જે સાચવવા માટે એમાં જે બધા પ્રિઝર્વેટિવ રાખીએ એ હેલ્થ માટે ખૂબ જ હાનિકારક છે. એ બધાના કારણે જે બોડીમાં ખરાબ પ્રકારના કોલેસ્ટ્રોલ છે, જેને LDL કહેવાય છે, પ્લસ જે શુગર લેવલ છે વધી જાય છે. એના લીધે શું થાય કે નાની નાની એજમાં જે આપણે પેલા 55-60 વર્ષે જોવા મળતો એ આજે 35-40ની ઉંમરમાં પણ જોવા મળે. અને ફિમેલ્સમાં જોવા જઈએ તો PCOD નો પ્રોબ્લેમ ખૂબ જ વધી રહ્યો છે. અત્યારે ઓપીડીમાં અમે જોઈએ ને તો ખાલી 10 વર્ષની અને 12 વર્ષની જે દીકરીઓ હોય ને એના મમ્મી પપ્પાને ચિંતા હોય કે પહેલા માસિક એમને આવવા માંડે એમ. તો આટલી નાની ઉંમરમાં પીરિયડની શરૂઆત થવી, પ્લસ વધતા જતા PCOD ના પ્રોબ્લેમ, કે દરેક 10માંથી છે ને 4 બહેનોની એવી કમ્પ્લેન હોય કે મને PCOD નો પ્રોબ્લેમ છે, મારો વજન વધે છે, મને હેરફોલ થાય છે. તો આ બધા જ પ્રોબ્લેમનું કારણ છે કે આપણી જે અનહેલ્ધી લાઈફસ્ટાઈલ છે ને એ છે. એટલે લાઈફસ્ટાઈલને ચેન્જ કરવી અને પેલા જેવું આપણે એકદમ સાત્વિક જિંદગી જીવતા એ રીતે જીવી અને એક્ટિવિટી અને એક્સરસાઇઝ કરવી એ ખૂબ જરૂરી છે. એક ડોક્ટર તરીકે તમે જ્યારે કોઈ વ્યક્તિને
બચાવી નથી શકતા, ત્યારે તે સ્થિતિને તમે તમારા માનસિક સ્વાસ્થ્યને કઈ રીતે હેન્ડલ કરો છો? યસ, અમે ડોક્ટર્સ છે ને બધા એવું લાગે કે બધા એવું કહેતા હોય કે ડોક્ટર્સ તો ખૂબ જ સ્ટ્રોંગ હોય, પણ અમે અમારામાં એક એટલી બધી માનવતા હોય ને કે અમે ઇમોશન્સથી ખૂબ જ ભરેલા હોય એમ. ક્યારેય ઘણીવાર એવી પરિસ્થિતિઓ સર્જાય કે અમુક પરિસ્થિતિઓ મેડિકલ સાયન્સના કંટ્રોલમાં નથી હોતી કે અમે ઈચ્છીએ ને તો પણ બધામાં 100% ના આપી શકીએ. ઘણી બધી વખત એવી હાઈ રિસ્ક પેશન્ટ્સ હોય, એવા હાઈ રિસ્ક લોકો હોય કે જેને બીજી બધી ઘણી બધી પ્રોબ્લેમ હોય, એમાં અમે અમારું 100% ના આપી શકીએ, ત્યારે અમને ખૂબ દુઃખ થાય. પણ એક વસ્તુ છે કે જે બધાને સ્વીકારવી પડે કે અમુક વસ્તુઓ એટ ધ એન્ડ તો ભગવાનના હાથમાં જ છે, એટલે કોઈ પણ ખરાબ સિચ્યુએશનમાં આપણે ભગવાન ઉપર ભરોસો રાખવો તો જોઈએ જ. લોકો કહે છે કે ડોક્ટર માટે પેશન્ટને પણ એક ફેમિલી મેમ્બર હોય છે, સાચું છે? યસ, અમે અહીંયા હોસ્પિટલમાં ક્યારેય એવું ફીલ નથી કરતા કે અમારા પેશન્ટ છે ને પેશન્ટ છે. અને ગોડ્સ ગ્રેસ કહીએ ને કે મને હંમેશા મારા બધા પેશન્ટોનો એટલો બધો સપોર્ટ રહેલો છે ને કે જે મેં વિચાર્યું પણ નથી હોતું કે હું આટલા બધા સપોર્ટને એટલી બધી લાગણીઓને ડિઝર્વ કરું છું. એટલે પેશન્ટને તમે જો ફેમિલીની જેમ સમજીને રાખો ને તો સામે એ પણ એ લોકો પણ ફેમિલીની જેમ સમજીને 100% રાખે, એ વાત સાવ સાચી છે. તમારા વર્કની સાથે સાથે તમારી તંદુરસ્તીનું રહસ્ય? એક કે આઉટસાઇડ ફૂડ, જંક ફૂડને ટોટલી અવોઇડ કરવાનું. અમારી લાઈફસ્ટાઈલ આમ જોવા જઈએ ને તો ખૂબ જ ટ્રિકી હોય છે કે અમારે પૂરતી ઊંઘ ના થતી હોય, પ્લસ જમવાના ટાઈમિંગના પણ ખૂબ ઇશ્યુ હોય કે ઇમરજન્સી છે, એટલી બધી પેન્ડિંગ હોય ને કે અમે અમારા માટે ટાઈમ ના કાઢીએ. પણ 2 થી 3 વસ્તુઓ છે કે જે સ્ટ્રિક્ટલી ફોલો કરી શકીએ, લાઈક 45 મિનિટ વોકિંગ છે, એક્સરસાઇઝ છે, વર્કઆઉટ છે, પ્લસ બને એટલું આઉટસાઇડ ફૂડ અવોઇડ કરવું. જ્યારે ન્યૂબોર્ન બેબીનો બોર્ન થાય છે ત્યારે તેના પેરેન્ટ્સના એક્સપ્રેશન અને એની ખુશી જોઈને તમે શું જજ કરો છો? ત્યારે એવું લાગે કે આ દુનિયામાં આનાથી મોટો કોઈ પ્રેમ જ નથી. કેમ કે અમે તો પેશન્ટોના ફેમિલી મેમ્બર્સને એટલા નજીકથી રડેલા જોયેલા છે કે ત્યારે એવું ફીલ થાય, અમારી પણ આંખમાંથી છે ને હરખના આંસુ આવી જાય કે આનાથી મોટો કોઈ સુખ કે પ્રેમ નથી હોતું. એ ક્ષણ જિંદગીની સૌથી યાદગાર ક્ષણ હોય છે. તમે સોશિયલ મીડિયા સાથે કનેક્ટેડ છો, ડેઈલી તમારી અપડેટ્સ તમને પબ્લિકને બતાવો છો, એની રીઝન? અવેરનેસ માટે. અત્યારે છે ને અવેરનેસ ખૂબ જરૂરી છે. સોશિયલ મીડિયા અત્યારના તો આપણે જોવા જઈએ ને તો બધા જે યુથ છે એ દરેક આપણે સોશિયલ મીડિયામાં ફોલો જ કરતા જ હોય છે, બધાના ઇન્સ્ટાગ્રામમાં અકાઉન્ટ હોય છે. તો સાચી માહિતી દરેક ઘરે પહોંચે એ ખૂબ જરૂરી છે. એના માટે અમે માનીએ છીએ કે સોશિયલ મીડિયામાં એક્ટિવ રહેવું ખૂબ જરૂરી છે. અમે સાંભળ્યું છે કે સંજીવની હોસ્પિટલમાં મહિલાઓને ઓછા ભાવમાં ખૂબ સારી વ્યવસ્થા અને સ્વાસ્થ્યની કાળજી લેવામાં આવે છે. યસ, કેમ કે મેં તમને જેમ પહેલા કહ્યું કે મારું ચાઇલ્ડહુડ ડ્રીમ એક ગાયનેકોલોજિસ્ટ બનવાનું હતું, કેમ કે મારે એક સમાજ માટે, એક સોસાયટી માટે, એક દીકરી તરીકે બધા માટે ખૂબ જ કરી ચૂકવાની ભાવના રહેલી છે. તો મને એવું છે કે હું જેટલા દર્દીઓને બની શકે એટલા દર્દીઓને મેક્સિમમ સેવા આપી શકું, મારા લીધે એમને જે મદદ મળી શકે એ મદદ આપી શકું. એના માટે અમે અમારા ઓપીડીના ચાર્જીસ પણ ખૂબ મિનિમલ રાખેલા છે. અને જ્યારે પણ જરૂરિયાતમંદ દર્દીઓ અમારી પાસે આવે છે ત્યારે અમે ઘણી બધી વાર તો ચાર્જીસ પણ નથી લેતા હોતા, કેમ કે માનવતાથી મોટું કોઈ ધર્મ નથી. તમારો અત્યાર સુધીની જર્ની અને ડોક્ટર ફિલ્ડમાં આવ્યા પછી સૌથી ચેલેન્જિંગ એવો એક કિસ્સો કે જે તમે પબ્લિકને શેર કરવા માંગો છો? અમે ઘણી બધી હાઈ રિસ્ક ડિલિવરીઓ કરાવતા હોય છે અહીંયા. તો ઘણી બધી વખત એવું થાય કે ખૂબ જ હાઈ રિસ્ક ડિલિવરી હોય, પેશન્ટના ડિલિવરી દરમિયાન બ્લડ પ્રેશર, પેશન્ટને શુગર, પેશન્ટને ઘણી બધી બીજી બધી દવાઓ ચાલતી હોય, અને એવી કન્ડિશનમાં જ્યારે અમને ડિલિવરીની વાત આવે ત્યારે ડિલિવરીના લીધે બીજા બધા પણ પ્રોબ્લેમ થતા હોય છે. એ બધા પ્રોબ્લેમ હોવા છતાં અમે એમાં જ્યારે ખૂબ જ સક્સેસફુલ રીતે દર્દીને બહાર દર્દીને લાવીએ છીએ, અને જે હરખ અમે પેશન્ટના સગાના મોઢા ઉપર જોતા હોય, ફેસ ઉપર જોતા હોય, બાળકના આવવાનો, બેન અને બાળક એટલે કે માતા અને બાળક બંનેના સલામત હોવાનો, એ ખૂબ જ અમારા માટે ચેલેન્જિંગ હોય છે. કેમ કે એમને અમારા ઉપર એટલો બધો વિશ્વાસ હોય છે ત્યારે એ
અહીંયા આવે છે અને આ બધા હાઈ રિસ્ક માંથી એમને બહાર લઈ આવી અને એક બાળક અને માતાને સહી સલામતીથી ઓપરેશન કે ડિલિવરી રૂમની બહાર લઈ આવવા એ મારા માટે ખૂબ ચેલેન્જિંગ હોય છે. જનરલી લોકો કહે છે કે એકવાર ડોક્ટર બન્યા પછી એની લાઈફ સેટ છે. ના એવું ક્યારેય નથી હોતું. લાઈફ સેટ તો એ ડોક્ટર હોય કે કોઈ પણ હોય બધાને જ ફિલ્ડમાં સંઘર્ષ કરવો પડે. અમે ક્યારેક 20 થી 22 કલાક 24 કલાકમાંથી અને ક્યારેક એવું હશે કે હું 2-3 દિવસ સુધી સતત હોસ્પિટલ અહીંયા ને અહીંયા રહી હોઈશ, ઘરે મારા નહીં ગઈ હોય. એટલે લાઈફ સેટ તો એવું ના હોય, પણ હા ડોક્ટર તરીકે તમને જિંદગીમાં સારી ઓપોર્ચ્યુનિટી મળે કે તમે તમારી લાઈફ સેટ કરી શકો. તમે આટલા બિઝી શેડ્યુલ વચ્ચે તમે પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન કઈ રીતે રાખો છો? હા, એ એક ખૂબ જ ટ્રિકી ક્વેશ્ચન છે કે અમારા માટે અમારી જ હેલ્થનું ધ્યાન રાખવું અઘરું હોય છે, પણ 4-5 વસ્તુ અમે સ્ટ્રિક્ટલી ફોલો કરીએ કે ભાઈ બને એટલી શુગર અવોઇડ કરવાની, બને એટલું બહારનું જમવાનું છે, આઉટસાઇડ ફૂડ છે, પેકેટ ફૂડ છે એ અવોઇડ કરવાનું અને એટલીસ્ટ 25-30 મિનિટ એક્સરસાઇઝ કરવાની. પછી ઘરે પણ કરી શકો અને વોકિંગ પણ કરી શકો. ધેટ ઇઝ મોર ધેન ઇનફ. ઓકે. આપણા સિટીમાં તમારી ફેવરેટ પ્લેસ? અમારી ફેવરેટ પ્લેસ તો આ ગ્રીન સિટી, રણજીત સાગર રોડ. ઓકે. અને હવેના જે યુવાનો યંગસ્ટાર્સ જે ડોક્ટર બનવા માટે મહેનત કરી રહ્યા છે એને તમે શું કહેશો? બસ મારું એ જ કહેવાનું છે કે તમે એક વખત આ ફિલ્ડમાં આવ્યા છો એટલે ડોક્ટર બનીને તો નીકળવાના જ છો, પણ આપણે ખાલી એક ડોક્ટર નથી બનવાનું. આપણે એક એવું ડોક્ટર બનવાનું છે કે લોકો જ્યારે આપણે જોવે ત્યારે એક આશા સાથે જોવે અને એ આશાને આપણે પાર પાડી શકીએ. જ્યારે આપણી પાસે આપણે બધી જ વસ્તુઓમાં 100% ના આપી શકીએ, પણ એટલીસ્ટ આપણે આપણી પૂરેપૂરી મહેનત કરીએ કે જે પેશન્ટના સગા આપણી પાસે આશા લઈને આવ્યો છે તો ત્યાંથી એ નિરાશ ના થાય અને ક્યારેય આપણે આપણી ઈમાનદારી ગુમાવીએ નહીં. ઓકે, થેન્ક યુ. યસ.